અમદાવાદના સરખેજ નજીક આવેલા કમોડ ગામે પોલીસ પેટ્રોલિંગમાં હતી. વહેલી પરોઢનો સમય હતો. સવારના 4 વાગી રહ્યા હતા ત્યારે પોલીસ પેટ્રોલ કારને કંઈક સળગતું જોવા મળે છે. પોલીસની પેટ્રોલ વાહન ત્યાં રોકાય છે. જે વસ્તુ સળગી રહી હતી તેને ઓલવવા માટે પોતાની પેટ્રોલિંગ વાનમાં રહેલું પાણી છાંટે છે. અને જ્યારે આગ ઓલવાય છે ત્યારે ખબર પડે છે કે આ તો માનવ મૃતદેહ છે. કોણ હતો આ માણસ જેનો દેહ સળગી રહ્યો હતો? કોણે સળગાવ્યો હતો? અનેક ઘટનાઓ એક સાથે ઘટી રહી હતી, પરંતુ અમદાવાદ પોલીસે 24 કલાકમાં મરનારને પણ ઓળખી કાઢ્યો અને આરોપીને પણ ઝડપી લીધા. તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે એક એવી ઘટનાની કે અમદાવાદના છેડે આવેલા સરખેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. હજી સવાર પડવાને થોડા કલાકો બાકી હતા ત્યારે સરખેજ પોલીસની પેટ્રોલિંગ ટીમ કમોડ ગામ તરફથી પસાર થઈ રહી હતી. વહેલી પરોઢ હતી, અંધારું હતું, ત્યારે જ ત્યાં કંઈક સળગી રહ્યું છે એવું દેખાય છે. એટલે પેટ્રોલિંગ ટીમ ત્યાં રોકાય છે અને જ્યાં સળગતું હતું ત્યાં જઈને જુએ છે, પણ આગની જ્વાળાઓ વચ્ચે કંઈ દેખાતું નથી. પોતાની પેટ્રોલિંગ વાનમાં રહેલું પાણી લાવે છે અને સળગી રહ્યું હતું તેની પર પાણી છાંટે છે. અને જ્યારે આગ ઓલવાય છે ત્યારે જુએ છે તો મૃતદેહ હતો. મૃતદેહ એ સ્થિતિમાં સળગી ગયો હતો કે સ્ત્રી છે કે પુરુષ તેની ખબર પડતી નહોતી. ઘટના ગંભીર હતી એટલે પેટ્રોલિંગ ટીમ તુરંત અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરે છે અને કંટ્રોલ રૂમને જાણકારી મળતા પોલીસ અધિકારીઓનો કાફલો ત્યાં પહોંચી જાય છે. સિનિયર અધિકારીઓ ઘટના સ્થળનું નિરીક્ષણ કરે છે, પંચનામું થાય છે અને પછી મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવે છે. પણ જે સ્થળે આ ઘટના ઘટી હતી ત્યાંથી ડીઝલની તીવ્ર વાસ આવી રહી હતી. તેનો અર્થ એવો હતો કે મૃતદેહને સળગાવવા માટે ડીઝલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સવાર પડી ગઈ હતી. પોલીસ આસપાસના વિસ્તારમાં તપાસ કરી રહી હતી, પરંતુ કોઈ વાહન ત્યાં આવ્યું હોય એવું લાગી રહ્યું નહોતું. ફોરેન્સિક અધિકારીઓ પણ ત્યાં પહોંચે છે અને ફોરેન્સિક અધિકારીઓના મતે આ એક માણસના મૃતદેહ સળગાવવા માટે ઓછામાં ઓછું 15થી 20 લીટર ડીઝલ હોવું અનિવાર્ય હતું. તો ડીઝલ આવ્યું ક્યાંથી તેની તપાસ થઈ રહી હતી ત્યારે પોલીસને નજીકમાંથી એક કેરબાનું બૂચ મળે છે જે સફેદ રંગનું હતું. એનો અર્થ સ્પષ્ટ હતો કે કેરબામાં ડીઝલ આવ્યું, પણ માત્ર ત્યાંથી બૂચ જ મળ્યું હતું. સવાર થઈ ગઈ હતી. સિનિયર અધિકારીઓએ પોતાની ટીમને અલગ અલગ સ્થળે રવાના કરી. તેમાંથી કેટલીક ટીમો રવાના થઈ અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલા પેટ્રોલ પંપ ઉપર. રાતના સમયમાં કોણ કોણ ડીઝલ લેવા આવ્યું હતું, કેટલા વાહનો આવ્યા હતા તેની તપાસ કરી તો કમોડ નજીક આવેલા પેટ્રોલ પંપ ઉપર એક ફૂટેજ મળે છે, જેની એ ફૂટેજની અંદર એક માણસ કેરબો લઈને આવતો દેખાય છે અને તેણે 900 રૂપિયાનું ડીઝલ ખરીદ્યું હતું એવી પોલીસને જાણકારી મળે છે. પણ બસ આ સીસીટીવી ફૂટેજ પછી એક પણ ફૂટેજ પોલીસને મળ્યું નહીં. આ માણસ કોણ છે એ જાણવું જરૂરી હતો. ફૂટેજમાં દેખાતા માણસનો ચહેરો ક્રોપ કરી બાતમીદારોને આપવામાં આવ્યો. બાતમીદારો રવાના થયા અને કલાકોમાં એક જાણકારી એવી મળી કે કમોડ નજીક ચાની કીટલી ધરાવતા કપિલની કીટલી ઉપર ભગી નામનો આ માણસ નોકરી કરે છે. સરખેજનો છે, અનાથ છે. પોલીસ જ્યારે પહોંચે છે ત્યારે કપિલની કીટલી ઉપર ત્યાં ભગી મળી જાય છે. ભગી બહુ સામાન્ય માણસ છે. પોલીસની પૂછપરછનો તે સામનો કરી શકતો નથી. તે કબૂલ કરે છે કે હા,
હું જ ડીઝલ લેવા ગયો હતો, પણ ડીઝલ કેમ લાવ્યો તો તેનો જવાબ તેની પાસે નહોતો. તેનું કહેવું એવું હતું કે મને જીતેન્દ્રએ ડીઝલ લાવવાનું કહ્યું હતું અને હું ડીઝલ લઈ આવ્યો હતો. બસ આટલી જ જાણકારી હતી. હવે એક જીતેન્દ્રનું નામ પોલીસની સામે આવે છે, તો જીતેન્દ્ર કોણ છે તેની તપાસ શરૂ થઈ તો ખબર પડી કે જીતેન્દ્ર એક જાણીતો બુટલેગર છે જે ફરાર છે. કપિલ ક્યાં છે તો કપિલ પણ પોલીસને મળી રહ્યો નહોતો. પોલીસે તરત નાકાબંધી શરૂ કરી આ લોકોને શોધવા માટે. આ દરમિયાન સરખેજ પાસેથી પસાર થતા હાઈવે નજીક તેમને એક ઓટો રિક્ષામાં પસાર થઈ રહેલા જીતેન્દ્ર અને કપિલ મળી જાય છે. તેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે અને પોલીસની ત્રીજી આંખ ખુલે તે પહેલાં તે આખી ઘટનાની કબૂલાત કરે છે. તો મામલો શું હતો? મામલો એવો હતો કે જીતેન્દ્ર બુટલેગર હતો. જીતેન્દ્રને ત્યાં અવારનવાર પોલીસને દરોડા પડતા હતા. જીતેન્દ્રને આશંકા હતી કે આ દરોડા જાવેદ પડાવી રહ્યો છે. જાવેદ સિપાહી સરખેજમાં રહેતો હતો, ઓટો રિક્ષા ચલાવતો હતો, પણ જાવેદ ઉપર શંકા હતી કે તે જ ગડબડ કરી રહ્યો છે. એટલે જીતેન્દ્રએ નક્કી કર્યું કે હવે આનો ખેલ તમામ કરવો છે. બનાવના દિવસે રાત્રે જાણકારી મળી કે જાવેદ ધોળકા સર્કલ ઉપર રિક્ષા લઈને ઊભો છે. હવે તેને ત્યાંથી કમોડ બોલાવવાનો હતો. ત્યાં તેની હત્યાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. પણ તે ધોળકાથી કમોડ આવે શું કામ? એટલે પછી ત્યાં આગળ કપિલને મોકલવામાં આવે છે અને કપિલ જાવેદને કહે છે મારે કમોડ ગામ જવું છે, પરંતુ જાવેદ કમોડ આવવાની ના પાડે છે. કપિલ તેને લાલચ આપે છે કે મારે બહુ અગત્યનું કામ છે, હું 500 રૂપિયા ભાડું આપીશ. અને 500 રૂપિયાની લાલચમાં તે ધોળકા સર્કલથી કમોડ આવવા રવાના થાય છે. અને પછી તે બનાવના સ્થળે આવે છે. ત્યાં તેને જીતેન્દ્ર મળે છે. જીતેન્દ્રએ તેનો પ્લાન બનાવ્યો છે. તેની આશંકા જાવેદને જરા પણ નહોતી. તે તેને કહે છે નદીના પટમાં થોડું કામ છે, ચલાવીએ. બંને સાથે જાય છે અને ત્યાં જ એની છાતીમાં જોરથી ચાકુ ઘૂસેડી દે છે. ત્યાં તેનું મોત નીપજે છે. અને પછી તેની લાશનો નિકાલ કરવા માટે પહેલાં લાકડાથી લાશ સળગાવે છે, પણ લાકડાથી લાશ સળગતી નથી. એટલે ડીઝલ લાવવામાં આવે છે અને ડીઝલ છાંટી દીધા પછી જાવેદની રિક્ષા હતી તેને બનાવથી 30 કિલોમીટર દૂર લઈ જવામાં આવે છે. ત્યાં રિક્ષા પણ સળગાવી દેવામાં આવે છે. નંબર પ્લેટ તોડી નદીમાં ફેંકી દેવામાં આવે છે. આ લોકો માની રહ્યા હતા કે પોલીસ અમારા સુધી ક્યારેય પહોંચશે નહીં, આવું દરેક ગુનેગાર માને છે. પણ આખરે સરખેજ પોલીસે જીતેન્દ્ર, ભગી અને કપિલની ધરપકડ કરી લીધી હત્યાના કેસમાં. આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો. અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો એ પહેલાં બેલ આઇકોન દબાવી દો. નમસ્કાર.